તો કેમ છો વાલા મિત્રો, બધા મજામાં ને? અમે આવી ગયા છીએ, હું ને મારો ભાઈબંધ તળાવે. ઈ બસ કમળ લેવા માટે. હું તમને કમળ દેખાડું. જો 5-6 કમળ ઉગ્યા છે, બીજા જે ફોટા કાઢ્યા છે. અને પછી ગારો છો હેઠો જોવો તમે. આ મારું તળાવ છે ગામનું, જો નવું તળાવ. તો કમળ કાઢી છે, ગારો છે એટલે કઈક આવું બધું જો થેલી બેલી મૂકીને કઈક પગનો ખૂતે એમ કરવું પડશે. પછી આપણે કમળ કાઢી પછી તમને આગળ દેખાડું. હાલો ભાઈ, આપણે કરો શરૂ. કેમ કાઢવાના? આમ નામ જાય પર છે ને ગારો છે, જો પગ ખૂતે એવું છે એટલે છે ને આપણે કીધી રીતે કંઈક કરવું પડશે. કમળ પાસે એમ છો પાસ મિત્રો, એક નંબર જો તમને ઝૂમ કરીને દેખાડું. જોવો તમે, અહીંયા છે ના છે જો ઉપર. એટલે હમણાં તમને હું કમળ દેખાડું બહાર કાઢીને. જોવો તમે મિત્રો, આપણે કમળ વાવો હોય તો ઉગે, પણ એને ભીનું પાણી જોવો વધારે. પાણી આને માથે છે ને બીબડા આવે કમળને. એ બીબડા વાઈ દેવાના, અને એ નો કરવો હોય તો આપણે આ મૂળિયા ઘોડા આવે ઘરે પાણીમાં વાઈ દો ને તોય ઉગે પાછ. વાવો હોય તો કહેજો, તમને મોકલાવી દઈશું. જોવો તમે. તો મિત્રો, મારો ભાઈબંધ ગયો છે અંદર કમળ લેવા. જોવો તમને દેખાડો. જો ગારા જેવું છે. આવો દે તો બીબડા દેખાડતો જો તમને મિત્રો દેખાડું. બીબડા કયો ને, જો બીબડા આવે ને, જો આ બીબડા તમે વાવી દો ને એટલે ઘરે કમળ ઉગી જાય. એટલે આમ જમીનમાં ને આમ પાણીમાં રાખવા પડે પલાળી, પછી ઉગે. તોડ દો, ગારો છે કૂતે એવું, એટલે ધ્યાન રાખવું પડે. જોવો તમે દેખાડું. જોજો, બેઠો પડ્યો એટલે પૂરું. જો આ બીજું આવી ગયું બીબડા વાળું, પણ આ થોડુંક પાકલ છે. જો બે માં ડિફરન્સ છે. જો આ જે થોડુંક છે ને મિત્રો, આ એ થોડુંક કાસા છે, અને આનપાનું છે ને જે ગુલાબી, એ બીબડા થઈ ગયા, પાકી ગયું છે. તમારે વાવો હોય ને તો કહેજો. એક નંબર છે. તો હવે તમને કમળ દેખાડો. આ કમળ હજી ઉગડ્યું નથી. જોવો તમે, ઉગડી જાય એટલે એક નંબર ખીલી જાય. તો મારો ભાઈ બન હજી કરે છે મહેનત, તો લાઈક ને સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરી નાખજો. તમારા પર કમળ વાવો હોય તો મને કોન્ટેક્ટ કરજો. આ તમારે બીજો કમળ વાવો હોય ને કાંઈ નહીં કરો. બીબડા છે ને પાણી પલાળે મૂકી દેવાના, પાણી થોડો પૂછો લઈને આમના બેવા દો ને. અને એ તમારે બીબડા તો વાર લાગે ઉગતા. આ સીધા જે આ રોપડા જેવા આવે ને મૂળિયા વાળા, એ તમારે સીધા છે ને પાણીમાં ગમે નાખી દેવાના. મતલબ નીચે પાણી રહેવું પડે. પાણીના થોડુંક આપણે કસર બસર નાખી દેવાનું ગમે એ કામ લાકડાનો, એટલે ઉગી જ જાય. અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કોમેન્ટ કરી નાખજો. ચાલો તારે આપણે બીજા વિડીયોમાં મળ્યા. તો મિત્રો, ફાઇનલી આપણે કમળ તોડી લીધા છે. તમને દેખાડું, એના બીબડા દેખાડું. જો શેના પાસે કમળ જો દેખાડું તમને. જોવો તમે શેના બાકી ઘરે લઈ જવાના છે, બેસવાના છે. 150 નું એક. હાલો ઘરે જઈએ હવે.